નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીમાં તસ્કરો બનેલા બેફામ। શૈલેષ પાર્કમાં 4,80,000ના સોના દાગીનાની થયેલી ચોરી। પાલિકા દ્વારા 5 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું થયેલું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। શહેરીજનોને લેક ફ્રન્ટની અપાયેલી ભેટ। ફારુકગામાં હુમલા પ્રકરણમાં મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર। પરિવારની સુરક્ષા માટે અપાયેલું આવેદનપત્ર। વી વન્ડર્સ વુમન દ્વારા નિષ્ઠાવાન મહિલાઓનું કરાયેલું ઉષ્માભેર સન્માન। નવસારીના શૈલેષ પાર્ક સોસાયટીમાં 2 બંગલાને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા। તસ્કરોએ 4,80,000ના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। નવસારીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। પોલીસની નાક નીચેથી આ 5મી ચોરીનો બનાવ બન્યો છે। નવસારી શહેરને અડીને આવેલ શૈલેષ પાર્ક સોસાયટીના બંગલા નંબર 174માં 10મી માર્ચની રાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા। આ બંગલામાં પૂર્વીબેન પ્રશાંતભાઈ દેસાઈ તથા તેમના સાસુ નલિનીબેન ગુણવંતભાઈ દેસાઈ અને સસરા ગુણવંતભાઈ ઠાકોરભાઈ દેસાઈ પરિવાર સાથે રહે છે। પૂર્વીબેન તેમના ભાઈના ઘરે ગયા હોવાથી બંગલામાં તેમના 2 બાળકો અને સાસુ સસરા હાજર હતા। રાત્રિ દરમિયાન ટેરેસના ભાગે આવેલ બારણામાં કોઈ હથિયારનો ઉપયોગ કરી દરવાજાનો લોક તોડી નાખ્યો હતો। તસ્કરો આ દરવાજામાંથી બંગલામાં પ્રવેશ કર્યો અને બેડરૂમના કબાટના તાળા તોડી નાખી કબાટનો સામાન વેરવિખેર કરી દઈ કબાટમાં મૂકેલા સોનાના દાગીનાની તસ્કરો ચોરી કરી ગયા હતા। સોનાના દાગીનાની ચોરી થઈ છે, જેમાં સોનાની બંગડી નંગ 6 જેની કિંમત 1,40,000, એક સોનાની બોરમાળા જેની કિંમત 60,000, 2 સોનાના સેટ જેની કિંમત 80,000, સોનાનું લૂઝ 20,000, 10 જોડી સોનાની બુટ્ટી 40,000, સોનાનું મંગળસૂત્ર 80,000, નાની સોનાની ચેઇન 20,000, સોનાના લોકેટ 40,000, આમ કુલ 4,80,000ના સોનાની દાગીનાની ચોરી થઈ છે। આ જ સોસાયટીમાં અર્પિત ભરતભાઈ કંસરાના ઘરે પણ તસ્કરો પ્રવેશ્યા હતા અને રોકડ રકમ લઈ ગયા હતા। સવારે 9:30 વાગે મેં જોયું ઘરમાં તો બધું વેરવિખેર હતું, તો ચેક કર્યું તો સોનું બધું ગાયબ હતું। હું એ સમય બહાર હતી, પછી આવીને જોયું તો ઘરમાં કંઈ હતું નહીં, બધું વેરવિખેર હતું। એટલે મેં ચેક કર્યું, તપાસ કર્યું તો બધું કંઈ હતું નહીં, અંદાજે 20 તોલા જેવું હશે। સવારે 2:30 વાગ્યા સુધી મારો સન મોબાઈલ પર ઉપર જોયા કરતો હતો એ પિક્ચરને આને તે, એટલે 3 થી 5ના ગાળામાં અમારું ઘર બનશે અને મારા જે સાસુ છે, મારા ડોટર ઇન લો છે એટલે વો છે, તે રાત્રે એના ભાઈને ત્યાં સામાન શિફ્ટ કરવાનો એટલે 10 વાગે ત્યાં ગઈ ને સવારે 7 વાગે આવી ત્યારે અહીંયા કંઈ નહીં હતું એના રૂમમાં। શૈલેષ પાર્ક સોસાયટીમાં છાપરા રોડ ઉપર પૂર્વીબેન ગુણવંતભાઈ ઠાકોરભાઈ દેસાઈના મકાનના પાછળના ભાગે લાકડાના દરવાજા ને કોઈ ગિરમિટ જેવા હથિયારથી હોલ પાડી કોઈ સાધનથી અંદરથી હોલ્ડરાપ ખોલી નાખી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમના ભાગે આવેલ તિજોરી વગેરે ફેંદી નાખી તેમાંથી સોનાના દાગીના કુલ રૂપિયા 4,80,000 જેટલાના ચોરી થયેલા છે। જે અંગે પૂર્વીબેન ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આગળની તપાસ તજવીજ ચાલુ છે। નજીકમાં કોઈ બીજા સોસાયટીમાં સીસીટીવી નથી, પરંતુ એક બંગલામાં સીસીટીવી જાણેલ છે। જે માણસો બધા બહાર ગયેલા છે એ આવે એટલે એની ફૂટેજ કદાચ આપણને ઉપલબ્ધ થઈ શકે। તેમ છતાં બીજા એંગલથી પણ તપાસ કાર્યવાહી ચાલુ રાખેલ છે। પૂર્વીબેનના બંગલાની નજીકમાં અમિતભાઈ ભરતભાઈ કંસારા એમના બી ઘરમાં પાછળના ભાગેથી કોઈ પ્રવેશ કરી અને અંદર એ કરેલું છે, પ્રવેશ કરેલું છે। બાકી કેટલી રકમ ગઈ એ એમની પાસે નથી। નવસારી નગરપાલિકા દ્વારા ₹5 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। શહેરીજનોને સરબતિયા લેક ફ્રન્ટની ભેટ અપાઈ। 9મી માર્ચે નવસારી શહેરના બીજા લેક ફ્રન્ટ એવા સરબતિયા લેક ફ્રન્ટને શનિવારે ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો।
પાલિકા પ્રમુખ કાંતિભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણી તેમજ વિવિધ સમિતિના ચેરમેનોની હાજરીમાં આ લેકફ્રન્ટનું લોકાર્પણ થયું હતું. ગુજરાત સર્વાંગી વિકાસ તથા આગવી ઓળખ યોજનાના અંતર્ગત સરબતિયા તળાવના સૌંદર્ય પાછળ 1,60,00,000નો ખર્ચ કરી શહેરીજનોને સલેગા માટે તળાવની ફરતે વોકવે બનાવવામાં આવ્યો છે. લેકફ્રન્ટનો પ્રવેશદ્વાર આકર્ષક છે. પ્રવેશદ્વારની સામે જ દિવાલ પર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જનતા માટે બેઠક વ્યવસ્થા, સેલ્ફી પોઈન્ટ, રોઝ ગાર્ડન તેમજ અનેક સુવિધાઓ આપવામાં આવી છે. સરબતિયા તળાવ નવા રૂપરંગ સાથે શહેરીજનોને ભેટ આપવામાં આવ્યું છે. સરકારની યોજના અન્વયે UDP 88ની ગ્રાન્ટ હેઠળ નગરપાલિકા હસ્તકના લુન્સીકુઈ મેદાનની ફરતે આવેલ જર્જરિત પાડીને સ્થાને જરૂરી સુધારા વધારા કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત વિધિ ધારાસભ્ય, પાલિકા પ્રમુખ અને વિવિધ સમિતિના ચેરમેનોના હસ્તે કરવામાં આવ્યું હતું. લુન્સીકુઈ મેદાનની જર્જરિત પાડી 72 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આજે ખૂબ નવસારી નગરપાલિકા માટે અને નવસારીના નગરજનો માટે પણ ખૂબ આનંદ અને ગર્વની લાગણી એટલા માટે છે કે લગભગ 5 કરોડના ખર્ચે એ અલગ અલગ ગ્રાન્ટના હેડમાં ગુજરાત સરકારે જે પૈસા આપ્યા છે એના ખાતમુહૂર્ત અને લોકાર્પણની વિધિ થઈ રહી છે. ત્યારે એ માટે નવસારી નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે વર્ષોની જે માંગણી હતી એ પ્રમાણે સરબતિયા તળાવનો વિકાસ અને લુન્સીકુઈની જે પાડી છે એને સુધારા વધારાની સાથે નવા સંદર્ભની અંદર એક વ્યવસ્થિત રીતે જ્યારે હજારોની સંખ્યામાં લોકો સાંજે આ વિસ્તારમાં આવતા હોય છે ત્યારે એને સુવિધા રૂપે નગરપાલિકાએ જે કાર્ય કર્યું છે એ જ રીતે ટાટા હોલમાં પણ એક સુવિધા પર અને વોકિંગ માટેનો જે પથ બનાવવા જઈ રહ્યા છે અને પાણીની જે તકલીફ છે સ્ટેશનની પેલી બાજુ ત્યાં પણ થાલા તળાવને જોડવાનું એક કામ જે નગરપાલિકાએ લીધું છે. આ 4 કામોની ખાતમુહૂર્ત અને સરબતિયા તળાવની લોકાર્પણની વિધિ ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત તમામ મારા નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, અધિકારીઓ અને ખાસ નગરજનોને હું હૃદયપૂર્વકની મારી શુભેચ્છા આપું છું. નવસારી શહેરના ચકચારી ફારૂક પઠાણ હુમલા પ્રકરણમાં પોલીસ હજી ફરાર આરોપીને પકડી શકી નથી, જેને લઈને ફારૂક પઠાણે પોલીસ સમક્ષ પોતાના તેમજ પરિવારના રક્ષણ માટેની માંગણી કરી છે. નવસારી શહેરમાં 5મી માર્ચે કોંગ્રેસના મંત્રી ફારૂક ગુલામ પઠાણ ઉપર બાઇક સવાર ઈસમો દ્વારા છરી વડે જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં ફારૂક પઠાણ ગંભીર રીતે ઘવાયા હતા. હુમલાખોરો પૈકી એકને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો. આ ઘટનાના ઘણા દિવસો વીતવા છતાં પોલીસ ફરાર થયેલા હુમલાખોરોને ઝડપી પાડવામાં નિષ્ફળ ગઈ છે. ઘટનામાં ઘાયલ થયેલા ફારૂક પઠાણે જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી પોતાના અને પરિવારના રક્ષણ માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે અને સ્થાનિક પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ ઘટનાની સંપૂર્ણ પારદર્શક તપાસ માટે CBI તપાસની માંગણી પણ કરવામાં આવી છે. આરોપીઓને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે. આટલા દિવસથી આવો ગંભીર હુમલો થયો, એને આ ફારૂકને ICU યુનિટમાં દાખલ કરવો પડ્યો, પણ આરોપીઓ આઝાદ થઈને બહાર ફરે છે તો પોલીસ તંત્ર શું કરે છે? ખાલી કડક પગલાં લો એનાથી ચાલશે ના. એમાં આરોપીએ જે કામ કર્યું છે, ગુનાહિત કૃત્ય કર્યું છે, તેમાં પોલીસે કડક બનવું પડશે અને પોલીસે એ જેલમાં હોય કે પછી પાતાળમાં હોય, જ્યાં હોય ત્યાંથી આરોપીઓને પકડી અને કોર્ટ સમક્ષ રજૂ કરવા પડશે. તો જ સંસ્કારી નગરી અને સાચો ન્યાયની વાત થશે. ઈજાગ્રસ્ત ફારૂક પઠાણે આ હુમલો તેમના ઘર પાસે આવેલ જમીન વિવાદને લઈને થયો હોવાનું જણાવ્યું હતું. હુમલો તો એવું છે કે અમારા મોહલ્લામાં એક આદિવાસીનો મોહલ્લો છે, ત્યાં મારું બી ઘર છે. તે જમીન માલિક, એ જમીન 25 કરોડ રૂપિયાની જમીન છે. ત્યાં આગળ અમેરિકાથી માલિક આવે છે ને બધા ઝૂંપડા ખાલી કરાવવા માંગે છે. તે ઝૂંપડા ખાલી કરવામાં બધા ના પાડે છે. એ લોકો GCC મશીન લાવીને ગેરકાયદેસર પોલીસને જાણ કરવા વગર એ લોકો તોડી નાખ્યા છે. 2 ઝૂંપડા તોડી નાખ્યા. સમાજ સેવકનું મેં કામ કરું છું તો મને મારા મોહલ્લાવાળા મને કહેવા આવ્યા તો મેં એને હેલ્પ કરી. મેં લોકોને પોલીસ સ્ટેશન લઈ ગયો, ફરિયાદ અપાવી. તો એ બારામાં મારી પાસે આવ્યા કે તું કેમ હરપતિને સપોર્ટ આપે છે? તું મુસલમાન થઈને હરપતિને સપોર્ટ કેમ આપે છે? તું મુસલમાનની થાલા, તને બી હિન્દુ છે તું હો, તને હો બાળી નાખવામાં આવશે.
એવું બી મને કીધું છે એ લોકોએ. બીજી વસ્તુ કે વધારે ઉડ નહીં એ તને ઉડાવી દેવાશે એમ કે એ જાફર દરગાહવાળા જે અમેરિકાથી આવેલો છે એ છે ને એનો એક ફ્રેન્ડ છે એ બી અમેરિકન છે. ત્યાં આગળ બી અમેરિકામાં બી જેલ કાપીને આવ્યો છે. અહીંયા આગળ ડુપ્લિકેટ પાસપોર્ટમાં પણ કરાયો છે. દેશદ્રોહીનો એના પર કેસ થયો છે ને એ માણસો 3 વર્ષની એને સજા લાગી છે. બિલાલ પાસપોર્ટ ને એને હરેક નામ બી એના હરેક જગ્યા પર હરેક રાજ્યમાં નામ બી બદલાઈ જતા છે એના ઘરે અગર સર્ચ કરે એમના ઘરે સર્ચ કરે એનો કોમ્પ્યુટર જપ્ત કરે તો કદાચ બહુ પુરાવા મળે એવું બી છે. મારી માંગણી પોલીસ પ્રોડક્શનની છે પણ મને પોલીસ પ્રોડક્શન આપ્યો નથી. હવે મને કંઈ બી થાય એની જિમ્મેદારી પોલીસની રહેશે. બિલાલ પાસપોર્ટ છે એની રહેશે. બિલાલ જરા જેને કે તે રહેશે ને જાફર દરગાહવાલા જે અમેરિકાથી આવ્યો છે એ અમેરિકા અહીંથી ગયેલો ત્યારે બી ચાકુ ગુનો કરીને ગયો હતો. એ બી કેસ કરીને ગયેલો ત્યાં એ પછી હમણાં આવ્યો હતો. ફારૂક પઠાણનો ઇતિહાસ પણ ગુનાહિત રહ્યો છે, જેને લઈને પોલીસ કયા વિવાદને લઈને ફારૂક પઠાણ ઉપર હુમલો થયો તેની તટસ્થ તપાસ પોલીસ દ્વારા થઈ રહી છે. થોડા દિવસો પહેલાં નવસારી ટાઉનમાં દરગાહ રોડ ઉપર ફારૂક પઠાણ નામના વ્યક્તિ ઉપર હુમલો થયેલો હતો. આ હુમલાની અંદર એક આરોપી હાલ ફરાર છે અને એક આરોપીને પોલીસે અટક કરેલો છે. અત્યારે ભોગ બનનાર દ્વારા આ બાબતે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવેલી હતી. પોલીસ દ્વારા એમની જે રજૂઆત છે એ રેકોર્ડ ઉપર લઈ અને પૂરતી તપાસ કરવામાં આવશે. સાથે સાથે જે ભોગ બનનાર છે એમનો ઇતિહાસ પણ ગુનાહિત છે, એટલે અગાઉ જે કોઈ ગુનાઓ દાખલ થયેલા છે એને લઈને પણ કોઈ પ્રકારનો આ હુમલો કરવામાં આવેલ છે કે કેમ એ વસ્તુની ચકાસણી પણ કરવા માટે તપાસનીશ અધિકારીને સૂચના આપવાની છે. સાથે સાથે આ બનાવના અંતર્ગત એક મસ્જિદની જમીનને લઈને વિવાદ ચાલી રહેલો હતો. તો આ હુમલાની પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલા છે કે કેમ અને હુમલાનો મૂળ હેતુ શું છે, હુમલો કરનાર આરોપીઓ સિવાય પડદા પાછળ કોઈના દ્વારા પણ આ પ્રકારનું કામ કરવા માટે કોઈ કાવતરું ઘડવામાં આવેલું છે કે એ બધી બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જે નાસ્તો ફરતો આરોપી છે એને અટક કરવા માટે થઈ અને ટીમો બનાવી અને ઝડપથી અટક થાય એ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિજલપોર પાલિકા હસ્તકના બગીચાઓ અને થીમ સર્કલો ખંડેર હાલતમાં પડ્યા છે. જાળવણીના અભાવના કારણે બાગ બગીચાઓ અને સર્કલો જર્જરિત બન્યા છે. વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરમાં બનાવાયેલા થીમ સર્કલો અને બાગ બગીચાઓ શહેરની સુંદરતામાં વધારો કરવા માટે બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ સર્કલો શહેરની સુંદરતામાં ઉમેરો ન કરી સર્કલોની ફરતે બેનરો અને હોર્ડિંગ્સ લાગી ગયા છે. તમામ સર્કલો હોર્ડિંગ્સોથી ઢંકાઈ ગયા છે. શુશ્રુષા હોસ્પિટલ પાસે આવેલ સરદાર સર્કલની હાલત પણ જર્જરિત અવસ્થામાં છે. હાલમાં જ બનાવેલ આરસીસી રોડનું રો મટીરિયલ સર્કલની તરફ પડેલું છે, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તમામ સર્કલોમાં ફુવારા બંધ હાલતમાં છે અને યોગ્ય માવજતના કારણે જર્જરિત હાલતમાં થઈ ગયા છે. આશાપુરી મંદિર પાસે આવેલ આંબેડકર બગીચામાં પણ ફુવારો બંધ હાલતમાં છે અને જર્જરિત અવસ્થામાં છે. ફુવારા માટે રાખવામાં આવેલ મોટરની ચોરી થઈ ગઈ છે. બાળકો માટેના રમવા માટેના સાધનો તૂટી ગયા છે. ભૂતકાળમાં આ બગીચામાં દરવાજો તૂટવાથી એક બાળકનું મૃત્યુ પણ થયું હતું. યોગ્ય જાળવણીના અભાવે બગીચામાં લાઇટો તૂટી ગઈ છે અને સાંજના સમયે બગીચાની તમામ લાઇટો બંધ થઈ જાય છે. વિજલપોર પાલિકાના શાસકો આ તમામ સર્કલો અને બગીચાને યોગ્ય રખરખાવ કરે એવી લોક માંગણી ઉઠવા પામી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પ્રસંગે વી વન્ડર વુમન નામની સામાજિક સંસ્થાએ નિષ્ઠાવાન મહિલાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નવસારીની વી વન્ડર વુમન નામની મહિલાઓ દ્વારા સંચાલિત સંસ્થામાં નિષ્ઠાવાન મહિલાઓનું વિશિષ્ટ સન્માન થયું હતું. નવસારીના સર્કિટ હાઉસમાં પ્રતિષ્ઠિત અને 24 કલાક પોતાના કાર્યને પૂર્ણ રીતે અને નિષ્ઠાથી ન્યાય આપનારા એવી મહિલાઓનું સન્માન થયું હતું. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સરોજ ગોહિલ, એલસીબી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ મિતા જોશી, 181 સરકારી સેવામાં કાર્યરત ફાલ્ગુની પટેલ તેમજ નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટનું પુષ્પગુચ્છ અને ક્રાઉન પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
અમારી વી વન્ડર વુમનની સંસ્થા દ્વારા આજે 1 વર્ષ પૂર્ણ થયાના હેતુસર ભેગા મળ્યા છે અને સંસ્થાનો પ્રોગ્રામ કર્યો છે, ઉજવણી કરી છે. આજે અમે નવસારીમાં 3 PSI નગરપાલિકાના ભાવનાબેન અને 108માંથી ફાલ્ગુનીબેનને અમે સન્માનિત કર્યા અને નવસારીમાં મહિલાઓને સશક્ત કાર્ય કરવા બદલ એમને ખૂબ અભિનંદન આપવા થયા. આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમારી વી વન્ડર વુમનની સંસ્થાની બહેનો દ્વારા કેક કાપીને ઉજવણી કરાઈ અને આખા વર્ષની પ્રવૃત્તિઓમાં જેમણે સહયોગ આપ્યો તે બહેનોને સન્માનિત કરાયા. સાથે સાથે એક પ્રણ દરેક બહેનોએ મેં જે ક્રાઉન પહેર્યું છે તેવું ક્રાઉન બીજી બહેનને પહેરાવીને એને અપલિફ્ટ કરવાનું, એને આગળ વધારવાનું એક પ્રણ લીધેલું છે કે હું ગુજરાતીમાં કહું તો આ વહાલી તને બનાવું રાણી, કે બી ધ ક્રાઉન ઓફ અધર વુમન. એક સ્ત્રી હંમેશા કહેવાય કે સ્ત્રી ઈર્ષાળુ હોય છે ને બીજી સ્ત્રીને તે જ જિંદગી બરબાદ કરતી હોય છે, પણ આજના દિવસે અમારી 50થી ઉપર બહેનો દ્વારા એક બેન દ્વારા બીજી બેનને ક્રાઉન પહેરાવીને એક પ્રણ લેવાયું કે આખા વર્ષની મારી જવાબદારી કે તને સક્ષમ બનાવું, ન કે આર્થિક રીતે ન કે માનસિક રીતે, પણ તને દરેક રીતે મદદરૂપ કરું અને તને દરેક રીતે મદદરૂપ થઈને કદાચ હું આ દુનિયામાં ન પણ હોઉં તો પણ તું ખૂબ આગળ વધે અને માનભેર જીવી શકે તેટલા માટે તને સક્ષમ બનાવું. તે પ્રણ સાથે દરેક બહેને એકબીજા બહેનોને ક્રાઉન પહેરાવીને આ પ્રણ લીધું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. નવસારીમાં તસ્કરો બનેલા બેફામ. શૈલેષ પાર્કમાં 4,80,000ના સોના દાગીનાની થયેલી ચોરી. પાલિકા દ્વારા 5 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું થયેલું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. શહેરીજનોને લેક ફ્રન્ટની અપાયેલી ભેટ. ફારુકગામાં હુમલા પ્રકરણમાં મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર. પરિવારની સુરક્ષા માટે અપાયેલું આવેદનપત્ર. વી વન્ડર્સ વુમન દ્વારા નિષ્ઠાવાન મહિલાઓનું કરાયેલું ઉષ્માભેર સન્માન. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.